નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદની વિદાયનો સમય અને વરસાદની વિદાય સમયે ગરમી, બફારો અને સાથે ફરીથી વરસાદનો નવો રાઉન્ડ. કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે, કયા સંભાવનાઓ છે એ જોવું છે. વિંડીના માધ્યમથી સમજીએ કે 5 તારીખની સ્થિતિ. 5 તારીખે વલસાડની આસપાસ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, સુરત, વ્યારા આસપાસ વરસાદ પડી શકે છે. ભરૂચની આસપાસ થોડોક વરસાદ પડી શકે છે. ડાંગમાં વરસાદ, દમણ, દાદરા, નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં આજે સંભવિત રીતના વરસાદની સંભાવના દેખાઈ રહી છે કે ત્યાં સંભવિત રીતના વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, એટલે 1-2 દિવસમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે કે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 6 તારીખે ફરીથી વલસાડ, સુરત, નવસારી વાળા પટ્ટામાં વરસાદ પડે તેવી સંભાવના છે. બાકી ક્યાંય વરસાદની કોઈ સંભાવના આખા ગુજરાતમાં નથી દેખાઈ રહી. દરિયાકાંઠે જે ટ્રફ બનતા હોય છે, ટ્રફને કારણે ગુજરાતમાં ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ આ દરિયાકાંઠાનો જે પટ્ટો છે સૌરાષ્ટ્રનો, ત્યાં પણ વરસાદની થોડી સંભાવના છે. એ વરસાદ પણ પડી શકે છે. અહીંયા જુઓ તમે કે ધીરે ધીરે જે ટ્રફ છે, જે સિસ્ટમો બનતી હોય છે, મજબૂત થતી જતી હોય છે અને સિસ્ટમોને કારણે આ સિસ્ટમ મજબૂત થતી જાય અને એના કારણે ગુજરાત સુધી એ વરસાદ, ભેજવાળા પવનો, ભેજવાળા વાદળો લઈને આવે અને એ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ કરે છે. બાકી મહારાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના માત્ર દક્ષિણના ભાગોમાં વરસાદની અત્યારે સંભાવના દેખાઈ રહી છે. બાકી આખા ગુજરાતમાં ક્યાંય કોઈ વરસાદની સંભાવના એટલી ભારે નથી. નીચેના પ્રદેશોમાં એવું કહેવાય કે ત્યાં વરસાદ પડી શકે છે. ત્યાં ગંભીર સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. અલગ અલગ સાયક્લોન ને એન્ટી સાયક્લોન બનતા હોય છે અને અહીંયા પણ એક એન્ટી સાયક્લોન બનેલું હોય તેવું દેખાઈ રહ્યું છે. બાકી માલદીવ્સની નીચે એક સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ અત્યારે એટલી સક્રિય નથી દેખાતી. આ એ સિસ્ટમ સંભવિત રીતના હોય અને આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે એના ઉપર બધાની નજર રહેવાની છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતે એવી આગાહી કરી છે કે ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે. એટલે આ સિસ્ટમ જે માલદીવ્સની આસપાસ બની છે એના કારણે વાવાઝોડું આવી શકે છે. પણ એ સિસ્ટમ જો ઓમાન તરફ જાય છે તો એની કોઈ અસર ગુજરાત પર થવાની કોઈ સંભાવના નથી અને સિસ્ટમ કેટલી મજબૂત બને છે એના ઉપર બધો જ આધાર છે. 10 તારીખ સુધી તમે જુઓ કે 10 તારીખે સુરતમાં, નવસારીમાં, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બાકી ક્યાંય કોઈ વરસાદની સંભાવના નથી. 12 તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે એ વધારે મજબૂત થઈ શકે છે. એના પછી બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની શકે છે. એની પણ અસર ગુજરાતમાં જોવા મળશે. અને તમે જુઓ કે 11 તારીખે ખૂબ ભયાનક સ્થિતિ રહેવાની છે. ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના 11 તારીખની છે. 11 તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વરસાદ ફરીથી ગમરોડશે, કારણ કે એ વરસાદનો એવું કહેવાય કે છેલ્લો રાઉન્ડ હશે. એના પછી વરસાદના વિદાય પછી સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે છે, પણ કોઈ ભારે વરસાદ નહીં પડે. 12 તારીખે એવું સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વરસાદ પડવાનો છે. એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો પટ્ટો છે, ઉના, વેરાવળ, મહુવાવાળો જે પટ્ટો છે, આ બાજુ ગીર સોમનાથ, પોરબંદરનો જે પટ્ટો છે, ત્યાં ખૂબ વરસાદ પડશે. તમે જુઓ કે 12 તારીખે આ સ્થિતિ છે. 12 તારીખે અહીંયા જે ગ્રીન દેખાય છે, વ્યારાવાળો વિસ્તાર, ત્યાં ખૂબ વરસાદ પડશે. સુરત, ભરૂચ, રાજપીપળા, આ બાજુ વ્યારા છે, પછી નીચે નવસારી ને એ બધે પણ વરસાદ પડશે. વડોદરા, બોડેલી, નર્મદાવાળા આખા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો જે છે, વિસાવદર, જુનાગઢ, આ બાજુ માંગરોળ છે, વેરાવળ છે, કોડીનાર, ઉના, આ વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. પછી પોરબંદર અને દેવભૂમિ, દ્વારકાવાળા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે 12 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને એ ચોમાસાની વિદાય સમયનો એ રાઉન્ડ છે. એટલે એ કેટલો ભારે, કેવો મજબૂત હશે એ જોવાનું છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે આગાહી કરે છે એ પ્રમાણે ગુજરાતમાં અત્યારે નવરાત્રી સમયે ખૂબ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. બાકી જ્યાં પડશે ત્યાં છૂટો છવાયો વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે એ પણ એકવાર સાંભળો. ખાસ કરીને અત્યારે વિધાન પર માહિતી આપવાની છે ગરમી, ઉકળાટ અને તાપમાન વિશે. કેમ કે ચોમાસું છે અત્યારે વિદાય લઈ રહ્યું છે અને વિદાય લેતા ચોમાસાની અંદર સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર એન્ડમાં અને ઓક્ટોબરની અંદર ગરમીનું પ્રમાણ જે વધતું હોય છે, એ જ મુજબ જોવા જઈએ તો આજે ગરમીનું પ્રમાણ છે ખૂબ ઊંચું જઈ રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુજબ તાપમાન છે અત્યારે
32 થી લઈ અને 35 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ 35 ડિગ્રી કરતા પણ ઉપર આવી ચૂક્યું છે. હવે ખાસ કરીને ઘણા બધા મિત્રોના સવાલ હતા કે જો આ ઊંચું તાપમાન જાય તો વાવેતર આપણે કરવાનું છે, જે શિયાળુ વાવેતર કરવાનું છે એ ક્યારે કરવાનું છે, એની સાથે આ ગરમી ઉકળાટમાંથી રાહત ક્યારે મળશે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ અત્યારે વિદાય લઈ રહ્યું છે. એટલે રાજ્યના લગભગ 60 થી 65% વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પણ છતાં પણ રાજ્યના અમુક વિસ્તારમાં હજુ ચોમાસું સક્રિય છે.